ચમ પગ દબાવે છે? બહુ દુખે છે લે પગ. લે ચમ શી ખબર આજે હું ખાવાની બનાવું હો ભૂત નહીં રહેવાતું મારાથી. એમ એવા તો શું કામ કરે કે તમારા પગ દુખે? તું એવા તે કેવા કામ કરે એટલે તો અમને કોક થાય એ હક નહીં. આપણે કરીશું એ તો કેમ ને કશું નહીં કર્યું બસ એમને એમ દુખવા માંડ્યા. બધા નાટક. બોલો આ માણસને મનવું નહીં કે મને પગ દુખે છે અને સાચું કહીએ તો ખોટું લાગે છે. ના જ મને 9 દાડા નવરાત્રીમાં ગરબા રમતા હતા તો કોઈ ટોટે દુખતા નતા તમારા, અને આ 10 દાડા ઓહો દુખવા માંડ્યા. એ 9 દાડા સુધી ઘરનું કામે કુટ્યા છીએ અને પછી ગરબા રમ્યા છીએ. તો ભાઈ આજે શું એમ નહીં. તો આજે શું થયું? એ દુખ જ નથી. તંબુરો દુખ કામ કુટી કુટીને તમારા ઘરનું. गजब बेइज्जती है। દુખતો છે. નાટક કરે જતે. હવે તો નહીં દુખતું હોય ને તોય નાટક કરે. હા હવે તો નહીં દુખતું હોય તોય નાટક કરે ને ઊંઘી રહે. બધો જાતે એટલે ખબર પડશે. બનાવું જ નહીં ખાવાનું ના બનાવું ઘરમાં કશું કમે ના કરું. ના બનાવતા. બધું ગંધાતું પડી રહેવા દે. જો હા વળી પાછા બધું કરીએ તોય પાછું ખોટું લાગે છે. ના આવ્યા નાટક કરે. હવે થવા ને તમને કહું એટલે હું કહું સાચું છે ખોટું. હા ભાઈ નહીં નાટક કરતા બસ. હવે શું કહી દીધું પેલા સાચું હતું મનમાં એ તો નીકળી ગયું ને. કોઈ નાટક કરે છે બોલો. કોઈ માન જ નહીં ને 9 દાડા તો કશું થતું નતું, અત્યારે આવી ગયા ખબર છે આજે ઘેર વધવાનું છે. પેલો તો રોજ નાસ્તો પૂછ્યા હો બધા બૈરાને જઈને પૂછ્યા. રોજ નાસ્તો તો ઘરમાં કોમે કરતા હતા અને પછી ગરબા ગાતા હતા. પડી નતા રહેતા. આરામ કરીને પછી કોઈ ગરબા ગાવા નહીં જતું. બરાબર? હવે મોડા ઊંધી પડી રહેતા ને તમે. એ ગમે ત્યાં પડી રહીએ અમે ગમે તેટલું પડી રહીએ પણ કોમ કમે જ કરતા હતા ને. કોણ આવતું તું બાકી કરવા આવતું તું કોઈ? તો તમે કરતા હતા. હું કરતો તો શું કર્યું? એક બાટલો ભરતા જોર આવે પાણીનો. આટલું હોય બાટલામાં પાણી તો એમ ના થાય બાટલો બહાર મૂકીએ ફ્રીજમાં જ મૂકવાનો. બાકી અમે કરતા હતા. કે તમે આવું કોઈ ના. ના તો કે આયા તો ઘરમાં કોમ જ ફૂટાતી હતી. હા તે નહીં મંગાઈ દઈશું બહારથી અમે. હા મંગાઈ દેજો. મંગાઈ દેવાનું હવે તો. અમે તો નાટક કરીએ છીએ ને. ના મંગાઈએ શું કરવા? હું મેસવા 2 જણા થઈ આવીશ. આ તો ખાઈ આવજો. ચાલ. તને તો ભૂખે નહીં હોય ને દુખે છે એટલે ના મને નહીં ભૂખ. મેસું આપણે જઈએ હો ને રાત્રે. ઉપડો અત્યારે જ ઉપડો જાઓ. શું ખાવ બેટા? એટલે મારો મગજ ની શાંતિ. જાઓ જાઓ. ઉપડો બે ઉપડો. જાઓ બે ઉપડો તો. હાય ભગવાન. એ પગ ને દુખતા ને એટલું તો આ લોકોના બકબક થી મોઢું દુખી જાય.